જાગૃતિ આવે. આપણે બજારમાં ખરીદી કરવા જઈએ છીએ ને, દુકાને ગામમાં દુકાને જતા હોઈએ તો આપણને ખબર નથી કે દુકાનવાળા કેવી ભેળસેળ કરે છે ને આપણને કેવી વસ્તુ આપે છે. ખબર છે આપણને? જુઓ, ખોળ છે, ચોખા છે, દાળ છે, બરાબર, ઘી છે, દૂધ છે, બધી વસ્તુમાં ભેળસેળ થાય છે ને. હે, આપણે બજારમાંથી લઈએ ઘી તો એમાં ભેળસેળ આવે જ. અને ઘેર ઘી બનાવીએ તો કેટલો ફેર પડે? દરેકના ઘેર ભેંસો હશે ને, તો 1 કિલો ઘી બનાવવા માટે કેટલા દૂધની જરૂર પડે? 1 કિલો ઘી બનાવવું હોય આપણે તો કેટલા દૂધની જરૂર પડે? ભેંસનું? ના, 1 લીટર નહીં. 1 કિલો ઘી બનાવવું હોય તો ઓછામાં ઓછું 15 થી 16 લીટર દૂધ ચોખ્ખું હોય ત્યારે આપણે 1 કિલો ઘી બનાવ. બરાબર? અત્યારે ચોખ્ખા દૂધનો ભાવ ગણીએ કેટલો થાય? 70 રૂપિયા હશે ને? તો 15 ગુણ્યા 70 કરો, કેટલા થાય? 1050 થાય. બરાબર? હવે 1050 રૂપિયાનું 1 કિલો ઘી થાય. બરાબર ને? અને આપણે સાબરડેરીનું ઘી કેટલામાં લઈએ છીએ? 620 का 30 રૂપિયા લઈએ છીએ ને, તો સાબરડેરીને પરવડે આ ઘી? ના પરવડે. તો અંદર શું આવે? મિલાવટ આવે ને. તો શાની મિલાવટ આવે? ડાલડા ઘી મિક્સ કરતા હોય. બરાબર છે? આપણે જેને વનસ્પતિ ઘી કહીએ છીએ, પણ આપણને ખબર પડતી નથી. આપણે પાછા શું કરીએ? અમૂલનું ઘી લાયા એવું કહીએ ને આપણે. પછી આપણે ઘેર ચા મૂકીએ છીએ. ચાની અંદર શેનું ભેળસેળ થાય? ભૂકી. શેની ભૂકી? ચા તો ખરી જ, પણ આપણે જે ચા મૂકીએ ને એની અંદર ભેળસેળ થાય છે. ખબર છે તમને? તમારા કદાચ વર્ગમાં પાઠ આવશે, કદાચ 9માં કે 10માં પાઠ આવશે ભેળસેળનો. હવે ચા હોય ને, ચા કારી આવે ને પત્તી, તો એની અંદર લોખંડની ભૂકીનો વેગ કરવામાં આવે છે. લોખંડની ભૂકીનો વેગ કરવામાં આવે છે અને એ વસ્તુ આપણે પીએ છીએ. બરાબર? પછી ચોખા. ચોખા તમે જોજો, આવો પ્લાસ્ટિકના ચોખા પણ અંદર આવે છે. આપણે તો શું આવે? ભેળસેળ આવે છે. કારણ કે આપણે પૂરતા પૈસા આપીએ છીએ અને આપણે બિલ લેતા નથી, એના લીધે આપણે છેતરીએ છીએ ને. તો પૈસા કોના જોઈએ? એટલે આપણે બધા બજારમાં કઈ પણ વસ્તુ લેવા જઈએ તો શું કરવાનું? આપણે બિલ અવશ્ય લેવાનું. શાકભાજી લેવા જઈએ તો એ કહેવાનું કે ભાઈ તું મને ઓછી આવશે ને, તો ઓછી આવે ને તો હું તને પાછી આપી દઈશ. એટલે જોજો તમને થોડીક વધારે આપી દઈશ. કારણ કે એને ડર છે કે જો આ પાછું ફરિયાદ કરશે તો મારે ગ્રાહક સુરક્ષામાં જવું પડશે અને પાછો કેસ ચાલશે, મારે આનું ભણતર ચૂકવવું પડશે. બરાબર? આ બાબતોની બધા આપણે બધા અવગત છીએ. ખબર નથી આપણને કે દરેક વસ્તુમાં ભેળસેળ થાય છે. તમે જોજો, કેટલાક વખત આપણે પેન્સિલ લઈએ છીએ ને, તો પેન્સિલ હલકી ગુણવત્તા વાળી હોય ને, ઓછા પૈસા વાળી હોય, તો ઘણી વખત આપણે અણી કાઢીને ભાગી જશે. થાય છે ને એવું? અને સારી કંપનીની પેન્સિલ હોય તો એ અણી ભાગતી ઘસાઈ જાય તો સુધી રહે છે. બરાબર છે? એટલે આ શેની ખામી કહેવાય? ગુણવત્તાની. એટલે આપણને ઓછી ગુણવત્તા વાળી વસ્તુઓ બજારમાં લોકો આપણને આપતા હોય છે. તો હવેથી જાગૃત થવાનું આપણે. આપણા ઘરે મમ્મી પપ્પાને કહેવાનું કે બજારમાં કોઈ પણ વસ્તુ લઈએ તો હવે બિલ લેવાનું. કારણ કે સરકારે જીએસટી નો કાયદો લઈ દીધો છે. બરાબર? હવે જીએસટી ના હેઠળ બધા જ લોકો ઉત્પાદકો સંકળાયેલા છે. એટલે કોઈ પણ વસ્તુ હોય તો જીએસટી એ ભરતો હોય તો એના આપણને એનું વળતર આપવાની ચોક્કસ ફરજ પડે. એ કોર્ટમાં જાય તો એ કેસ હારી જાય, કારણ કે જીએસટી ભરતો હોય અને આપણને ડુપ્લિકેટ વસ્તુ આપો, બરાબર, તો એ ફસાઈ જાય. અને જો બિલ ના આપો તો સમજી લેવાનું કે એની વસ્તુ કેવી છે? મિલાવટ વાળી છે, ડુપ્લિકેટ છે, કો તો નકલી છે. એટલે આપણે બધાએ શું કરવાનું? ખાસ આગ્રહ રાખવાનું કે આપણે બિલ વાળી વસ્તુ લઈએ. આ બાબતે પછી દૂધમાં શેની મિક્સ થાય? દૂધમાં શેની મિલાવટ થાય? કોઈ પાર્લરમાંથી દૂધ લાવે છે? કોઈ તૈયાર કોથળી લાવે છે? કદાચ જોજો, જે પાર્લરમાંથી દૂધ લાવતા હોય ને, તો ચા મૂકીએ ને, તો ચા મૂક્યા પછી આપણે પી જઈએ તો પછી નીચે તપેલીની અંદર બધું ચોંટી જાય છે. તમે જોજો એ શું ચોંટી જાય છે? કારણ કે પાવડર વાળું દૂધ હોય છે. બરાબર? ઘણી વખત લોકો સોજી પણ મિક્સ કરતા હોય છે, ચોખાનો લોટ પણ મિક્સ કરતા હોય છે અને આપણને આ બાબતની ખબર નથી હોતી અને આપણે આપણા શરીરમાં શું પધરાઈએ છીએ? ઝેર પધરાઈએ છીએ. બરાબર? એટલે હંમેશા થોડું ખાવાનું, પણ ચોખ્ખું ખાવાનું, સ્વાદિષ્ટ ખાવાનું,
બજારની જે મીઠાઈઓ આવે છે એમાં પીળો કલર વાળી હોય છે ને, તો પીળો કલર શેના આભારી છે? એક રસાયણના આભારી છે, અને એ રસાયણ પાછું આપણે પેટમાં નાખીએ છીએ, બરાબર? તમે જોજો દિવાળી પર આપણે બધા મીઠાઈ ખાઈએ છીએ ને, તો મીઠાઈ ખાધા પછી તમે જોજો 48 કે 72 કલાક પછી આપણને શરદી થશે, પછી આમ તાવની અસર થશે. આ શેનું કારણ હોય છે? કારણ કે મીઠાઈ ખાધા પછી તો આપણામાં સ્ફૂર્તિ આવી જુઓ. પહેલા આપણા વડવાઓ બધા શીરો ને દાળ ભાત એવું બધું ખાતા હતા ને, કારણ કે ચોખ્ખા ઘીનું ખાતા હતા. અને અત્યારે આપણે શું કરીએ છીએ? ડાલડાનું તેલનું બધું ખાઈએ છીએ ને, તો આપણે લવા ટાઈમે બીમાર પડીએ છીએ. અને મીઠાઈનો જ પ્રભાવ હોય છે, બરાબર? એટલે સારી ગુણવત્તા વાળી વસ્તુ લાવવાની, પૈસા થોડા વધારે હોય તો આપવાના, પણ એમ કહી જાય કે મેં ચોખ્ખું આપને બિલ આપ, બરાબર? કોઈને કોઈ પ્રશ્ન હોય તો કહો. પૈસા કમાવું તમે યાર, હે કમાવું પૈસા? આવું ગેમ રમતા નહીં, કારણ કે એની અંદર એવી લિંક આવશે, અને જો એ લિંક પર તમે ક્લિક કરશો અને તમારા પપ્પાનો એ મોબાઈલ નંબર બેંક સાથે લિંક હશે, તો તમારા પપ્પાના બેંક ખાતામાં જેટલા પણ પૈસા હશે ને બધા જતા રહેશે, બરાબર? એટલે દરેક વિદ્યાર્થીને હું આગ્રહ કરું છું કે ક્યારેય ગેમ રમવાની નહીં, અને મોબાઈલ ઉપર બિનજરૂરી ક્યારેય ક્લિક કરવી નહીં, કારણ કે બેંકો ક્યારેય કોઈ ગ્રાહક જોડે ઓનલાઈન માહિતી માંગતી નથી, બરાબર? અને એ લોકોને જરૂર હોય તો તમને ફોન કરીને બેંકમાં બોલાવે છે, બાકી બેંકો વાળા ક્યારેય મોબાઈલ ઉપર ઓટીપી નથી આપતા કે તમને કોઈ માહિતી નથી આપતા, બરાબર છે ને? એટલે ગમે તેવું કોઈ સગા સંબંધીનો ફોન આવે કે હું તારો મિત્ર બોલું છું, તારા મામાનો છોકરો બોલું છું, ભાણીયો બોલું છું, એમ કહીને ફોન આવે તો એ આપણે વસ્તુ પર ક્લિક કરવાની નહીં. અને ગેમ તો બંધ જ કરજો, કારણ કે જો નાની ઉંમરમાં તમે રમશો ને તો તમે મમ્મી પપ્પાને કહી નહીં શકો, અને એ ગેમમાં તમે એકવાર 100 રૂપિયા ગુમાયા, 200 ગુમાયા, 300 ગુમાયા, પછી તમને 2-5 વખત તમને કમાઈએ આપશે, અને પાછા તમારા બધા પૈસા જશે, એટલે તમે કોઈને કહી નહીં શકો. અને નાની ઉંમરે વિદ્યાર્થીઓ શું કરે છે? કરે છે ને આત્મહત્યા. તો આપણે તો ભણવાનું હોય, સરસ મજાનું વિદ્યાર્થી જીવન જીવવાનું હોય, હા? પૈસા આપણે બધા શેના માટે સ્કૂલમાં આવીએ છીએ? ભણવા માટે. છેવટે આપણો ગોલ તો પૈસા કમાવાનો છે ને, તો પૈસા તો ઘણી રીતે કમાવાય, મહેનતથી પૈસા કમાવાય ને. તો આવો મોબાઈલનો ઉપયોગ કરવાનો નહીં, ગેમ માટે નહીં. મોબાઈલનો ઉપયોગ શેના માટે છે? કે એક જગ્યાએથી બીજી જગ્યાએ સંદેશા વ્યવહાર માટે છે. ઇમરજન્સીમાં કઈ વસ્તુની જરૂર પડી તો આપણે ફોટોકોપી પાડીને મોકલી શકીએ, બરાબર છે? પણ આપણે તો શું કરીએ છીએ? 24 કલાક રીલ જોયા જ કરીએ છીએ, કારણ કે આપણને મફત જીઓનું કાર્ડ આપ્યું એટલે આદત પાડી દીધી, આપણને એક ટેવ પાડી દીધી, બરાબર? અને ટેવ આપણે આખી જિંદગીમાં પડી જશે. એનાથી જો શું નુકસાન થશે? આપણે વધારે સ્ક્રીન સામે આમ રાખશું ને તો આપણી આંખોની જે રોશની છે ને ધીમે ધીમે ઓછી થઈ જશે, અને રોશની ઓછી થશે એના લીધે તમને મગજના જે તંતુઓ ખરા ને એ નુકસાન પામશે, અને મગજનું નુકસાન પામશે તો પાછળના જે ચેતાઓ ખરી ને એ બધી તમારી નિષ્ક્રિય થઈ જશે, તમારી બહુ અક્કડ થઈ જશે, તમે ચીડિયા સ્વભાવના થઈ જશો, મમ્મી પપ્પાનું પણ નહીં માનો તમે, અને ધીમે ધીમે તમારી જે યુવાની છે એ તમારી બરબાદ થઈ જશે. તમે પૈસા સારું શિક્ષણ માટે લાયક નહીં. એટલે મોબાઈલનો ઉપયોગ લિમિટેડ જ કરવાનો આપણે, બરાબર છે ને? બોલો કોઈ પ્રશ્ન હોય તો કોઈ, એટલે હું મારી વાણીનો વિરામ આપું. આપણા જોડે છેતરપિંડી થાય કોલ કોને કરવાનો? જુઓ, આપણા જોડે છેતરપિંડી થાય, એક વખત આપણા ખાતામાંથી પૈસા જતા રહે, બરાબર? તો સરકારે હમણાં એક દરેકના મોબાઈલ પર એક રિંગટોન આવે છે, 1930 ઉપર તમારે ફોન કરવાનો, પણ એ ફોન કરો પાછો એ તમને રિપ્લાય આપો, યસ દબાવો, ના દબાવો, ગુજરાતીમાં બોલો, ઇંગ્લિશમાં બોલો, આ બધો ઓપ્શન આવશે, બરાબર? હવે એમાં તો સમય જતો રહે, એટલામાં તો તમારા ખાતામાં પૈસા જતા રહે, બરાબર? પણ તમારે શું કરવાનું? આપણે હિંમતનગર ડીએસપી કચેરીએ સાયબર ક્રાઇમની ઓફિસ છે, ત્યાં જતા રહેવાનું મોબાઈલ લઈને, અને ત્યાં તમારે ફરિયાદ કરવાની. પણ પૈસા પાછા આવીને કોઈ ગેરંટી વોરંટી નથી. એક વખત આપણા ભાથામાંથી બાણ નીકળી ગયું એટલે પૂરું થઈ ગયું, બરાબર? એટલે ભવિષ્યમાં ગમે તેવી ઇમરજન્સી હોય, ગમે તેવું આપણે બીજી હોઈએ, પણ મોબાઈલમાં ક્લિક કરવાની નહીં, બરાબર ને? કરવાનું બધાએ, કારણ કે આપણે બધા શિક્ષિત છીએ, આપણા મા બાપ ભલે અભણ હોય, પણ આપણને આ બધી ખબર પડે તો આપણે જાગવાનું અને હંમેશા બિલ લેવાનો આગ્રહ રાખો, બરાબર છે ને? કારણ કે ટેકનોલોજી એટલી બધી વધી છે ને કે આજે બીજા દેશમાંથી કઈ પણ વસ્તુ લાવી હોય ને તો એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કૃત્રિમ બુદ્ધિ એટલી ડેવલપ કરી છે કે જેનાથી ધાર્યું પરિણામ મેળવી શકાય છે. પણ એટલી હદે નથી જવાનું, કારણ કે સરકારે હજી એની અમલવારી કરી નથી, બરાબર? બોલો, કઈ બીજો કોઈ પ્રશ્ન છે? લેક્ચર થયું હોય, બરાબર?
તો એ મેન્યુફેક્ચર થયા પછી 4-5 દિવસ એ વસ્તુ કોઈ ગાડીમાં ટ્રાન્સપોર્ટ થાય, એથી પછી તેઓ ડિસ્ટ્રીબ્યુટર ના થયો જાય, ડિસ્ટ્રીબ્યુટર ના એથી ડીલર ના થયો જાય, ડીલર ના એથી સબ ડીલર ના જાય, અને પછી આપણે ગ્રાહક તરીકે તેઓ દુકાનમાં લેવા જઈએ તો મહિનો થાય ને, એ વસ્તુનો પડી રહે મહિનો થાય ને. આપણે ઘેર 1 મહિનાના રોટલી બનાવેલી ખાઈએ તો પેલામાં ફેર તો પડતો હશે ને ગુણવત્તામાં. પછી આપણે બધાને શેની બીમારી થાય છે? મમ્મી મને પેટમાં દુખે છે, આપણે એવું કહીએ છીએ ને. સરને કહી દઈએ કે સર આજે મેડમ મને પેટમાં દુખે છે એટલે નથી આવતો, કહીએ છીએ ને આપણે. હે? કારણ કે હંમેશા સારું ખાવાનું, સાત્વિક ખોરાક ખાવાનું, જેથી આપણે ચેક કરી લેવાનું. સારું ખોરાક ખાઈએ ને તો એની અસર આપણા બોડી ઉપર પડે, અને એને આપણે સારું ખાઈએ તો એના વસ્તુ લોહીમાં આવવાની, બ્લડમાં આવે, એટલે આપણા વિચાર પણ સારા આવે. બરાબર? રજા લઈએ અમે આવું કઈ પૂછવું છે? બધા જે પડીકા બને છે ને એવો પામોલી તેલનો ઉપયોગ થાય. શાકભાજીમાં બિલ નહીં આપતી તે વસ્તુ મિલાવટી કહેવાય. નહીં, શાકભાજીમાં કેવું હોય તમને કહ્યું, આપણે બજારમાં કોઈ ભીંડા લેવા જાય ને તો ભીંડાનો કલર નેચરલી લીલો હોય, પણ કોઈકના ખેતરમાં કદાચ બિયારણ એવું હોય કે એ ભીંડા પાકી ગયા હોય અને થોડાક વ્હાઈટ થયા હોય તો ભીંડાને લીલા કરવા માટેનું કેમિકલ આવે છે. એ પાણી નાખી દેવાનું એક તગારામાં, પછી ભીંડા ડબોડી દેવાના છે, બહાર કાઢી દેવાના, બધું કલર એના ઉપર લાગી જશે. પણ હા, એ લોકો છેતરપિંડી ક્યાં કરે શાકભાજી વાળા? જે 2 તાજવા હોય તોલવામાં, એમના એક તાજવા નીચે વજનનું નેચર લોહી ચુંબક એવું લગાવી દે, એટલે જો 500 ગ્રામ લેતા હોય 50 ગ્રામ કે 100 ગ્રામ નું લગાવી દે તો આપણે એટલું માઇનસ થવાનું છે ને. થાય ને આવું બધું? આ બધું જોતા રહેવાનું. અને તમે એમ કહો છો કે જો ઓછું આવે તો હું પાછું લાવે તો થોડુંક તમને વધારે આપી દેશે. તમે માર્ક કરજો આ વસ્તુ. તમે કહેજો કે જો ભાઈ ઓછું નહીં કરે ને તો હું પાછું લાવે, એમ કહેજો ખાલી, તો તમને થોડા 1-2 રીંગણ વધારે આપી દેશે, પોતે 2 બટાકા વધારે આપી દેશે. આ મેં અનુભવેલી વસ્તુ કહું છું તમને. બોલો બીજો કોઈ પ્રશ્ન? તરબૂચ દૂધીની સાઈઝ વધારવા માટે જે ઇન્જેક્શનની જો હું ખેડૂત છું પોતે, અને હું દૂધી પણ વાવેલી છે. હવે દૂધી એક એવી પાણીવાળી વસ્તુ છે કે આજે આટલી બની હોય ને અને એક રાત જાય ને તો કાલે આવડી થઈ જાય. એટલે કે એની અંદર કદાચ કોઈ એમ કહેતું હોય કે ઇન્જેક્શન આપવામાં આવશે, એ ઇન્જેક્શન નથી આપતા, કારણ કે ઇન્જેક્શનની અંદર ઓક્સિટોસિન નામનું પ્રવાહી આવે છે, અને જો એને આપીએ તો એ છોડ સુકાઈ જાય. બરાબર? પણ એ ડ્રીપની અંદર એવું ખાતર આપો એનાથી એની વૃદ્ધિ થાય, અને અમે વેલાવાળી વસ્તુ છે એટલે આજે આવડી હોય તો કાલે આવડી થઈ જ જવાની છે, મોટી થવાની જ છે. હા, તરબૂચની અંદર બધા જુદા જુદા લાલ કરવા માટેના, કારણ કે તરબૂચ છે ને એના સમયે જો લાલ થાય અંદરથી, એટલે એને લાલ કરવા માટે 0050 ખાતર આપી દે, વધુ પછી જીબ્રાલિક એસિડ ચડાવી દે, એના કારણે એ જલ્દી લાલે થઈ જાય, અને જો તાત્કાલિક એનો જો નિકાસ ના થાય તો એ તરબૂચ ખેતરમાં ફાટી પણ જાય. બોલો બીજું કઈ? સર આ શાકભાજી વાળું પૂછ્યું ને આ છોકરાએ હા. કે બિલ નથી આપતા તો શું કરવાનું? હવે બેન, શાકભાજી એક એવી વસ્તુ છે કે શાકભાજીનો સંગ્રહ નથી થતો કે મેન્યુફેક્ચરિંગ થતું નથી, બરાબર છે? અને એના નાના નાના વેપારીઓ બધા વેન્ડર હોય છે, બરાબર? હવે એનું ના હોય તો કોઈ પાછી લાવી દે, સારી ના હોય તો કહી દેવાનું. અને હા, તમે જથ્થાબંધ વેપાર કરતા હોય અને એ વસ્તુ આવો તો આપણે બિલ આપતા હોય છે લોકો. એ લોકો બિલ એટલે છાપેલું નથી હોતું, પણ કાગળનું જ્યાંથી તમે કાયમી શાકભાજી ખરીદતા હો હોલસેલમાં, એથી એ લોકો તમને બિલથી વહીવટ કરતા હોય છે. પછી મોટી ફરફરાદી લઈએ તો એને ચોક્કસ બિલ આવતું હોય છે, બરાબર છે? સફરજન છે, ચીકુ છે, કેળા છે, એ બધા જે હોલસેલમાં હોય એના બિલ આવતા હોય છે. ચલો જય ભારત. ચલો રજા લો. Thank you so much.